સુરેન્દ્રનગરમાં એમ તો એચડી મકવાણા તેમની દબાણ ઉપર કાર્યવાહીને લઈ અને અનેકવાર સામે આવે છે, તેમના અનેકવાર વખાણ પણ થાય છે, પરંતુ એચડી મકવાણા થાનગઢમાં ડિમોલેશન કરવા ગયા અને ત્યારબાદ ત્યાં ભાજપના પ્રમુખ પહોંચ્યા. ત્યારબાદ શું મામલો બન્યો એની વિગતે ચર્ચા કરીશું, કારણ કે એનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થવાને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એમ તો એવું કહેવાય છે કે સુરેન્દ્રનગરમાં એચડી મકવાણા જો ડિમોલેશનની કાર્યવાહી કરવા પહોંચે તો એ પછી ડિમોલેશન કરીને જ માને છે. એ પછી કોઈ પણ કાર્યવાહી કરવાની હોય કોઈને પણ તેઓ છોડતા નથી. પરંતુ થાનગઢમાં એક બનાવ સામે આવ્યો કે જ્યાં થાનગઢમાં એચડી મકવાણા ડિમોલેશનની કાર્યવાહી કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યારબાદ ત્યાં ભાજપના પ્રમુખ આવ્યા અને તેમને કાર્યવાહી કરતા અટકાવ્યા. અહીંયા અનેક સવાલો એવા થઈ રહ્યા છે કે એચડી મકવાણા કાર્યવાહી કરવા ગયા અને ભાજપના પ્રમુખ ત્યાં પહોંચ્યા અને એમને કામ રોકી દીધું, પરંતુ ત્યારબાદ અનેક એવા ખુલાસા થયા છે કે આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. સૌપ્રથમ આપણે એ વિડીયો પર પણ નજર કરીએ. થોડોક ટાઈમ આપો, રિક્વેસ્ટ તમને કરી છે. જો હા દેવો જય ભાઈ હું એ ખાટી બરોબર તો એમને અમને ક્યાં ભણેલા એ ખબર પડે તમે આટલા ત્યાં આવ્યો અમે બધી વસ્તુ ખાઈ લેજી ભલે માર બધું હોય તો 5 દિન અમને કેટલા 5 દિન હા અચ્છા લોન કોઈ કરે ના 16મો ગુનો દાખલ થયો છે, તો આપણે એટલી તો ફરજ બને છે ને કે ભાઈ આ સતત ગુના કર્યા જાય છે સરકાર ઉપર, સતત આવી રીતે આ બીજા છોકરા તો ફરજનો ભાગરૂપે આવતા જવા દો. એ બધી બિલકુલ યોગ્ય શાંતિથી રહેવાનો બધાને હક અધિકાર છે, બરાબર છે. શાંતિથી રહો તો કોને કોઈ આયા ક્યારે તો પછી હા શાંતિથી રહો છો તો અમે ક્યાં કોઈની ઘરે અમે શા માટે આવીએ? પણ આ ટીમો કામ કરતી હોય આ છે તે છે તો ત્યાં જઈને શા માટે હુમલા કરવાના? સમજ્યા તમે? તો પછી બરાબર. એટલે આવું કૃત્ય એટલા માટે બિલકુલ યોગ્ય નથી, ચલાવી લેવા પાત્ર નથી. મામલાદાર છે એ તાલુકાના વહીવટી વડા છે, તાલુકાના વડા છે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, બરાબર છે, અને એમની સરકારી ગાડી છે અને એમના ટીમ ઉપર હુમલો થાય બરાબર છે, એટલે એનો મતલબ કે રાજ્ય સરકાર ઉપર હુમલો થયો. સમજા તમે? એ તો સરકારે મૂકેલા છે ને, સીધા તાલુકાના વડા વહીવટ કરવા મૂક્યા છે અને એમના ઉપર હુમલો કરવો એટલે રજૂઆત છે ને બીજા બધા બરાબર છે. શું નામ છે? રઘુભાઈ. એટલે આવી પ્રવૃત્તિ કરે છે એટલે અમારે આ કરવું પડે છે. બાકી અમને સપનું નથી આવતું કે ના ના લાવો ચલો જતા રહીએ. હા તો પછી દરેક અહીંયા સરકારે મૂકેલા છે.
કાયદો હાથમાં લીધો એટલે પછી અમારે આ બધું કરવું પડે છે. બાકી નો ડાઉટ પોતપોતાની દરેક ફરજ બજાવતા હતા, પણ ટીમ ઉપર જ્યારે હુમલો થાય, રાજ્ય સરકાર ઉપર હુમલો થાય, એ બિલકુલ ઝીરો ટોલરન્સ. બરાબર, એ સરકાર ન ચલાવવી. બરાબર, નાનો ગુનો હોય, થોડી ભૂલ થઈ હોય તો કે ભાઈ ચલો જવા દો, માણસ છે ભૂલી ગયા. બરાબર, સરકાર ઉપર હુમલો થાય એટલે એ સરકાર ન ચલાવી. બરાબર, ઠીક છે, લખાવી દો તમે. અહીંયા વાત એવી છે કે એચડી મકવાણા ત્યાં પહોંચ્યા, પરંતુ તેમને એવી રજૂઆત કરવામાં આવી હતી કે હાલ પૂરતું આ કામ રોકવામાં આવે, કારણ કે ત્યાં એક વૃદ્ધ મહિલા રહે છે અને એમનું ઘર હાલ ડિમોલેશન કરવું એ યોગ્ય નથી. અને ત્યારબાદ એચડી મકવાણાએ એમને સમય આપ્યો, પરંતુ ત્યારબાદ ત્યાં ભાજપના પ્રમુખ પહોંચ્યા અને એમણે વધુ સમયની માંગણી કરી. એટલે આ તમામ બાબતને લઈ અને ચર્ચાઓ એવી થઈ રહી છે કે એચડી મકવાણાએ ભાજપના પ્રમુખ ત્યાં પહોંચ્યા એટલા માટે કામ રોકી દીધું. પરંતુ અહીંયા વાત એવી સામે આવી છે કે એચડી મકવાણા ત્યાં ડિમોલેશન કરવાના જ છે, પરંતુ એમને માત્ર નોટિસ આપવામાં આવી છે. આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.